સગાઈમાં ગોળ ધાણાની રસમ કેમ નિભાવવામાં આવે છે? જૂના સમયમાં જ્યારે લગ્ન નક્કી થતા ત્યારે બંને પરિવાર એકબીજાને મોઢું મીઠું કરાવતા. ત્યારે ખાંડ કે ચોકલેટ નહોતા, એટલા માટે ગોળનો ઉપયોગ થતો અને સાથે જ ધાણા પણ ખવડાવવામાં આવતા. ગોળ અને ધાણાના આ કોમ્બિનેશનને એકદમ પવિત્ર માનવામાં આવતા અને એટલે જ શરૂ થઈ ગોળ ધાણાની વિધિ. ગોળ એટલે કે મીઠાશ, જીવનભર સંબંધોમાં મીઠાશ જળવાય એનો સંકેત. અને ધાણા એટલે કે સંપન્નતા અને અન્નપૂર્ણતા. ક્યારેય પણ કોઈ વ્યક્તિ અન્ન વગર ન રહે અને તેમના જીવનમાં સતત પ્રગતિ થાય એટલા માટે ગોળ ધાણા ખવડાવવામાં આવતા. આ વિધિમાં વડીલો ગોળ ધાણા આપીને કહે છે કે આ સંબંધ ભગવાન અને સમાજ બંને સામે સ્વીકારેલો છે. આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો ગોળ ધાણા એક સંકલ્પ વિધિ છે. લગ્ન પહેલા લેવાતું એક પવિત્ર વચન છે અને સાથે જ સુખ દુઃખમાં જોડે રહેવાનું પણ પવિત્ર વચન એટલે ગોળ ધાણાની વિધિ. આજે સમય બદલાયો છે, સ્ટેજ, ફોટોગ્રાફી, ડિઝાઇનર કપડા આવ્યા છે, પણ ગોળ ધાણા વિના લગ્નની અને એની પહેલા થતી સગાઈની રસમ એકદમ અધૂરી છે. કારણ કે ગોળ ધાણા માત્ર રિવાજ નથી, એ છે સંસ્કાર, સંસ્કૃતિ અને સંબંધી આત્માનું મિલન. ગોળ ધાણામાં ગુજરાતી પરંપરા બોલે છે. તમને ખબર હતી આ બધી વસ્તુ? જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને તેમને પણ જણાવજો ગોળ ધાણાની રીતિનો મતલબ.